સૌ મિત્રો સ્વજનો વિચાર ક્રાંતિ અભિયાન અંતર્ગત આજના અંતર્મન એ જ કલ્પવૃક્ષ એ શ્રેણી અંતર્ગત આજે મારે 18મા સેશન્સ વિશેની વાત કરી છે. આ પહેલા મેં તમને 17 સેશન્સ વિશે તો વાત કરી દીધી છે. આ 18મી સેશન્સ ખૂબ જ મહત્વની સેશન્સ છે, કારણ કે મેં તમને એમ કીધું કે તમે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માંગતા હો કે તમે કોઈ પણ પ્રકારે અંતર્મન પાસેથી કોઈ પણ પ્રકારનું કામ લેવા ઈચ્છતા હો ત્યારે તમારે અંતર્મનને સ્વસૂચનો, જેને અંગ્રેજીમાં ઓટો સજેશન કહેવાય છે, આપણે જેને વાક્યો કહેશું, એ વાક્યો આપણે તૈયાર કરવા જોઈએ. અને એ તૈયાર કર્યા પછી વારંવાર બોલીએ એટલે બાહ્ય મનને વારંવાર તમે બોલો એટલે અંતર્મનમાં ચાલ્યા જાય. લાગણીથી બોલીએ એટલે અંતર્મનમાં ચાલ્યા જાય. એકદમ કરુણાથી બોલીએ એટલે અંદર અંતર્મનમાં ચાલ્યા જાય. સવારમાં વહેલા ઉઠ્યા પછી 15 મિનિટ અને સૂતા પહેલાની 15 મિનિટમાં બોલીએ એટલે અંદર ચાલ્યા જાય. કોઈ કુદરતી વાતાવરણમાં બોલીએ એટલે અંદર ચાલ્યા જાય. પણ આ વાક્યો તૈયાર કેમ કરવા, શું ધ્યાન રાખવું, એ બહુ અગત્યનું છે. આપણે એક પછી એક જોઈએ, જરા બરોબર ખ્યાલ કરજો. સાચા સ્વસૂચનો અને ખોટા સ્વસૂચનો, બરોબર ખ્યાલ કરજો. હું મારા સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરું છું. યાદ રાખો કે સ્વસૂચનો હંમેશા હકારાત્મક હોવા જોઈએ, નાના હોવા જોઈએ. હકારાત્મક એ સાચું છે સ્વસૂચન, પણ હવે હું મારો સમય બગાડતો નથી. બગાડતો એ પણ નકારાત્મક અને નથી પણ નકારાત્મક. નથી આવડતું, નથી ખબર પડતી, નથી સમજાતું, નથી ગમતું એવું એક પણ વાક્ય સ્વસૂચનમાં ન લો. એ ખોટા સ્વસૂચનો છે. બીજી વાત, હું પડકારનો સામનો કરું છું, એ સાચું સ્વસૂચન. મને કોઈનો ડર નથી, ખોટું. ડર નકારાત્મક, નથી નકારાત્મક. મને ડર નથી એનો અર્થ એ જ થાય કે હું પડકારનો સામનો કરું છું, પણ સાચું સ્વસૂચન હું પડકારનો સામનો કરું છું. મને કોઈનો ડર નથી એવી કોઈ વાત ક્યારેય વિચારવું નહીં. હું સરળતાથી મુશ્કેલીનો સામનો કરું છું, સાચું વાક્ય. હું કોઈ પણ મુશ્કેલીમાં ગભરાતો નથી. મુશ્કેલી ખોટું, ગભરાતો ખોટું, નથી ખોટું, નકારાત્મક. હું સરળતાથી મુશ્કેલીનો સામનો કરું છું. અહીંયા મુશ્કેલી તો બોલવું પડશે આપણે, કારણ કે મુશ્કેલી વગર આપણે આ કેવી રીતે બતાવી શકીએ. પણ આના કરતા પણ હજી વધારે સારું સાધન એમ કહી શકાય કે હું સરળતાથી કોઈ પણ બાબતનો સામનો કરું છું, આમ પણ કહી શકાય. સફળતા એ મારું લક્ષ્ય છે. ખોટું સ્વસૂચન, હું નિષ્ફળ જઈશ નહીં. નિષ્ફળ જઈશ નહીં એનો અર્થ જ થયો સફળતા પ્રાપ્ત કરીશ, એ જ મારું લક્ષ્ય. બેયનો અર્થ એક જ છે. પણ હું નિષ્ફળ જઈશ નહીં એ ખોટું વાક્ય. નિષ્ફળ નકારાત્મક, નહીં નકારાત્મક. આમાં એક પણ નકારાત્મક શબ્દ નથી. સફળતા લક્ષ્ય છે. પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા ખૂબ મહેનત કરું છું. પોઝિટિવ વાક્ય. હું નાપાસ થઈશ નહીં. બે વાત એ ખરખી જ છે, પણ નાપાસ નકારાત્મક, નહીં નકારાત્મક. ખાસ યાદ રાખો, સ્વસૂચનમાં આજ્ઞાર્થ નહીં વાક્ય વાપરો, પ્રશ્નાર્થ વાક્યો નહીં. કોઈને આપણે પ્રશ્ન કરતા હોય કે કોઈને આપણે આજ્ઞા કહેતા હોય
એમ નહીં, સાદું વાક્ય. જો પેલું, હું સફળ બનવા માટે જરૂરી બધા જ કાર્યો કરું છું. પેલામાં આજ્ઞા છે, તારે મને સફળ બનાવવો જ પડશે. ઘણીવાર કુદરતની સામે પણ આપણે એમ કહીએ છીએ, ભગવાનની સામે પણ એમ કહીએ છીએ. આંતરમન આપણો નોકર હોવા છતાં પણ તમે આમ ન કહી શકો. આજ્ઞાર્થ નહીં. કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિને આજ્ઞા નહીં આપવાની, તારે મને સફળ બનાવવો જ પડશે, ખોટું વાક્ય. અભ્યાસ માટે મેં મારી તમામ શક્તિ કામે લગાડી છે, સારું વાક્ય. હવે હું અભ્યાસમાં કંઈક કરી બતાવું તો જ ખરો, આશ્ચર્ય. આજ્ઞાર્થ નહીં, આશ્ચર્ય. હું કંઈક કરી બતાવું ત્યારે તમે જોઈ લેજો, હું આ વખતે કંઈક કરીશ જ. આ ખોટા વાક્યો છે, ન ચાલે. આંતરમનને ન મોકલાય. હું સફળતા માટે મહેનત કરું છું, સાચું વાક્ય. શું તું મને સફળ નહીં બનાવ? પ્રશ્નાર્થ. ખોટું વાક્ય. સ્વસૂચન માટે ભવિષ્યકાળનો કોઈ દી ઉપયોગ ન કરવો. ત્રીજી વાત, સૌથી પહેલી વાત મેં શું કીધી કે કોઈ પણ ભૂમિકાના સંદર્ભમાં હકારાત્મક વાંકનો ઉપયોગ કરવો. પછી મેં તમને એ વાત બતાવી કે કોઈ આજ્ઞાર્થ આશ્ચર્યકારક વાક્યનો ઉપયોગ ન કરવો. ત્રીજી વાત હું બતાવું છું કે ભવિષ્યકાળનો ઉપયોગ ન કરવો. સફળ થવા માટે જરૂરી કાર્ય કરું છું એ સાચી વાત. હું સફળ થઈશ, ભવિષ્યકાળ ખોટું. વર્તમાન કાળનું જ વાક્ય, સાદો વર્તમાન કાળ. હું સફળ થવા માટે જરૂરી કાર્ય કરીશ. મારી ફેક્ટરીમાં સારું ઉત્પાદન થઈ રહ્યું છે, સાદો વર્તમાન કાળ. મારી ફેક્ટરી સારી ચાલશે, ખોટું. પરીક્ષામાં સારા માર્ક લેવા હું દરરોજ 6 કલાક નિયમિત વાંચું છું. પરીક્ષામાં મને સારા માર્ક મળશે, ખોટું. ટૂંકા વાક્યો, બહુ લાંબા વાક્યો નહીં રાખવા જોઈએ. એકદમ સ્પષ્ટ, ટૂંકા અને સરળ વાક્યોનો ઉપયોગ કરો. ન મળે તો મોટું વાક્ય લેવાય, પણ શક્ય ત્યાં સુધી નાના, બહુ ટૂંકા. જેટલા ટૂંકા હશે એટલા અંતર્મન ઝડપથી સ્વીકારશે. સફળતાની ઝંખના છે, સફળતાની ઈચ્છા છે એ ખોટું, નબળું છે. ઝંખના એ સારો શબ્દ છે, ઈચ્છા એ થોડોક નબળો છે. સફળતા મેળવવાની તાલાવેલી છે, એની પાછળ તૂટી પડું છું. મારી એની પાછળ લાગી પડવાની તમન્ના છે. માત્ર પ્રયત્ન કરું છું એમ ન હાલે. પ્રયત્ન નબળો શબ્દ છે. પ્રયત્ન છે ને એ ઠીક શબ્દ છે, પણ તાલાવેલી ને લાગી પડવું ને તૂટી પડવું ને એ ઉત્તમ શબ્દો છે. સફળતા મેળવવી એ મારો જીવન મંત્ર. સફળતા માટે વિચારું છું, વિચારો નબળો. અરે જીવન મંત્ર, હું તૂટી પડીશ, મારા જીવન માટેના કાર્ય કરીશ. આ પ્રકારના વાક્યો, જેને આપણે એમ કહી શકાય કે આક્રમક. નબળાની વિચારું છું, પ્રયત્ન કરું છું ને ઈચ્છા છે ને થોડી કરવાની ઈચ્છા તો ખરી, આવું ન હાલે. મિત્રો, થોડી વાત હું વધારે આગળ લઉં કે સફળતા માટેના સ્વસૂચનોમાં પુનરાવર્તન કરો. એટલે કે અર્થ એકનો એક, પણ જુદા જુદા સ્વરૂપે. દાખલા તરીકે હું એમ કહું કે સવારે વહેલું ઉઠવું મને ખૂબ ગમે છે. એ વાક્યને તમે જુદી જુદી અનેક રીતે તમે તમારા અંતર્મનને આપી શકો. તમે એમ પણ કહી શકો કે સવારે વહેલું ઉઠવું મને ખૂબ ગમે છે. સવારનું વાતાવરણ બહુ સારું હોય છે,
સવારના ઉઠવાને કારણે મને સ્ફૂર્તિ ખૂબ રહે છે. સવારના ઉઠવાથી મારી તંદુરસ્તી ખૂબ ઉત્તમ રહે છે. સવારે ઉઠવું એ મારું જીવન મંત્ર છે અને દરરોજ સવારે ઉઠવાથી મારી પોતાની તમામ તાકાતો વધતી જાય છે. એક જ વાક્યનું મેં તમે 5 વાક્યો બનાવ્યા. તમે આ રીતે એકનું એક વાક્ય હોય અને 5 વખત તમે જો તમારા આંતરમનને આપવું હોય તો બાહ્ય મનને તમે વારંવાર આપશો તો એ મોકલી દે. તમારે મોકલવાની જરૂરિયાત નથી. મારે થોડીક છેલ્લી વાત બતાવી છે કે કોઈ પણ વાક્ય તમે આપો એ બહુ તીવ્રતા વાળા હોવા જોઈએ. એકદમ તીવ્રતા એટલે કે તમારા વાક્યની અંદર એકદમ ભાર હોવો જોઈએ, એકદમ તાકાત હોવી જોઈએ. નબળા વાક્યો નહીં. મને કામ કરવાની તાલાવેલી છે, જંખના છે, તૂટી પડવાની વૃત્તિ છે, મને તો લાગી જ પડવું છે, હું તો જીવનમાં મારા તમામ કાર્યો માટે એક સતત લાગી પડું છું. આવા તીવ્રતા વાળા વાક્યોને તમે પસંદ કરશો તો તમે બતાવી શકશો. હવે આ જ પ્રકારના વાક્યો તમારે જુદા જુદા ક્ષેત્રમાં જ્યારે જવું હોય ત્યારે તમારે કેવી રીતે પસંદ કરવા એ ખરેખર તમારે લખવા જોઈએ. હું તમને આ શ્રેણીમાં થોડાક વાક્યો હું તમને બતાવીશ કે ધારો કે કોઈને મોટી ઇન્ડસ્ટ્રીઝ કરવી છે, કોઈને સારા જીવન સાથી બનાવવું જોઈએ છે, કોઈને વધારે સારા માર્ક લેવા છે, પણ કેટલીક વ્યક્તિઓને કંઈક જુદા જ પ્રકારનો પોતાનો લક્ષ્ય હોય તો એને કદાચ મને પૂછશે તો એને હું આવા વાક્યો તૈયાર કરી આપીશ. એ વાક્યો એવા તૈયાર કરવા જોઈએ કે જેને કારણે આપણે ચિત્રો બની જાય. વાક્યો માત્ર નહીં પણ એના ચિત્રો બનાવવા જ. દાખલા તરીકે આપણે એમ કહીએ કે મારે સવારે ઉઠવું મને ગમે છે એટલે તરત જ ચિત્ર બની જાય કે સવારમાં ઉઠવાનો પહોર, સવારમાં સુંદર વાતાવરણ હોય, એકદમ કોઈ પક્ષીઓ એકદમ કિલકિલાટ કરતા હોય, આવા ચિત્રોની કલ્પના કરો. દરેક વાક્ય એની અંદરથી કોઈ ને કોઈ ચિત્ર તમારા મનની કલ્પના ઉપર બને એ જ પ્રકારનું ચિત્ર બનાવો. મારી ઇન્ડસ્ટ્રીઝમાં હું કામ કરી રહ્યો છું તો તરત જ કલ્પના કરો કે મોટી ઇન્ડસ્ટ્રીઝ છે, કેટલાય માણસો કામ કરે છે, એની યારે હું પણ કામ કરું છું. મારે મારા જીવન સાથી ઉત્તમ, એકદમ પવિત્ર અને ખાસ કરીને જીવનની અંદર કંઈક કરી છૂટવાની તમન્ના વાળા જોઈએ છીએ તો આ જ ભૂમિકા ઉપર તમે એની ચિત્રની કલ્પના કરો. તમે જેવા જોતા, જેવા તમારે તમારા જીવનસાથી જોઈતા હોય એ જ પ્રકારના ચિત્રો તમારા મગજની કલ્પના કરો. આ જ પણ કલ્પના તમે ચિત્ર જોઈને કરો. વાક્ય બનાવો પણ વાક્ય એવું બનાવો કે જેનાથી ચિત્ર બને. અને આ રીતે આજે મારે તમને આ બહુ અગત્યની સેશન્સ બતાવી કે કોઈ પણ વખતે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવા માટે તમારે 15 થી 20 ચિત્રો 15 થી 20 સૂચનો બનાવવા પડશે. આ સૂચનો ખાસ કરીને યાદ રાખજો, પ્રશ્નાર્થ ન હોવા જોઈએ, આજ્ઞાર્થ ન હોવા જોઈએ, નેગેટિવ ન હોવા જોઈએ અને હંમેશા ટૂંકા હોવા જોઈએ. આ પ્રમાણે તમે કરશો એ રીતે આજનો આ 18મી સેશન્સ હું પૂરી કરું છું અને હવે પછી હું તમને 19મી સેશન્સ વિશે વાત કરીશ. સૌને ધન્યવાદ.